નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ યુગની અંદર। તો આજે આપણે જોરદાર સોંગની ઉપર વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાના છે, તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર। તો કોઈ પણ મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઘંટીનું આઇકન છે તે દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। જો તમને આપણે વિડીયો બનાવવાની રીત સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરજો। તમને આપણે જોરદાર ટેટસ એડિટિંગ કરતા છે તે શીખવાડી દઈએ। तो मित्रों डेमोनी अंदर તમે જે વિડિયો જોશે એ વિડિયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું, તમને ત્યાં આગળ લિંક મળશે, લિંક પર ક્લિક કરશો આ તો ખુલીને આવશે કે લખ્યું છે એડિટર AC, એના પર ક્લિક કરવાનું છે। અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારી પાસે સાઇટ છે ખુલીને આવશે। અહીંયા આગળ એક સરસનું આઇકન તમને જોવા મળે છે, એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે કોડ છે લખવાનો રહેશે। કોડ છે 0292 આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો। ક્લિક કરશો એટલે તમારી પાસે આ ટાઇટલ કોડ તમને થંબનેલ દેખાઈ જશે, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો આખી પોસ્ટ ઉપર ઓપન થઈ જશે, નીચે ઉપર કરી નીચે જવાનું છે। જે પોસ્ટ પૂરું થશે એટલે તમને આગળ એક બટન જોવા મળશે ફૂલ પ્રોજેક્ટનું, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। આજે લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો એટલે તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે। એકવાર બસ પ્રોજેક્ટને એડ કરી દો, તમારે ખાલી ઇમેજ મૂકી વિડીયો તમારો બની જશે। તો નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટ જેમ ઓપન કરશો તો આ રીતે તમારી પાસે ખુલીને આવશે। અહીંયા આગળ તમારે બે ઇમેજ સેન્ડ કરવાના રહેશે। એક જે અહીંયા આગળ તમને ડાયરેક્ટ દેખાઈ રહ્યો છે તે ડાયરેક્ટ સેન્ડ કરી શકશો, અને અહીંયા જે મેન ફોટો છે આપણો એને સેન્ડ કરવા માટે તમને જે ગ્રુપ દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે। અહીંયા આગળ તમને જો ઇમેજ દેખાશે, હવે ઇમેજ દેખાય એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં તમારે જવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે, નંબર પર ક્લિક કરવાનું છે, અને અહીંયા આગળ તમારે જે ફોટો એડ કરવો હોય તો ફોટો તમારે સિલેક્ટ કરીને લઈ લેવાનો છે। જે પણ ફોટો તમને પસંદ હોય એના પર ક્લિક કરી દો। અહીંયા આગળ તમારે જે ફોટો રાખવો હોય ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દો, તમારો ફોટો અહીંયા આગળ એડ થઈ જશે। અને એકવાર બેક દબાવી દો, રેડી। આવી રીતે મેં આગળ જે નીચે તમને બેકગ્રાઉન્ડ અંદર જે ઇમેજ દેખાડો છે એને પણ ચેન્જ કરી દો એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। બીજું તમારે કાંઈ પણ વસ્તુ ચેન્જ કરવાની જરૂર નથી। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે।